જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે માણસાઈના દીવા। તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે, તેમજ નાના મોટા તમામ લોકોને ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો મારી તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને જો કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો। તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। અને સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। સરલા, ઝટ કંઈક ખાવાનું આપને, મને ખૂબ જ ભૂખ લાગી છે, એમ અરુણભાઈ બોલ્યા। ત્યારે સરલાબેન રસોડામાં જતા અને પોતાના પતિનો સાદ સાંભળીને તેની આંખોમાં જળજળિયા આવી ગયા, અને તે મનોમન કહેવા લાગ્યા કે હે ભગવાન, અમારા કેટલાય ખરાબ દિવસો આવી ગયા છે કે આજે અમારા ઘરમાં ખાવા માટે કશું નથી। ત્યારે તેઓ આ બધા જ વિચારોને મગજમાંથી ખંખેરીને ઝટ લઈને ઊભા થઈ ગયા અને ઘરમાં જે 4-5 ડબ્બા પડ્યા હતા તે ખોલીને જોયું કે કંઈક મળી જાય તો મારા પતિના પેટની આગ ઓલવાઈ જાય। ત્યાં જ તેની નજર પાણિયારા પર પડેલા એક 5 રૂપિયાના સિક્કા પર ગઈ, અને ત્યારે તેની આંખોમાં ચમક આવી ગઈ। પછી તેમણે ઝટ લઈને તે 5 રૂપિયાનો સિક્કો ઉઠાવ્યો અને થેલી લઈને દરવાજાની બહાર નીકળ્યા તો જાણે એ રીતે કે તેના હાથમાં સોની નોટ આવી ગઈ હોય। તરત જ તેઓને વિચાર આવ્યો કે આટલી મોંઘવારીમાં 5 રૂપિયામાં તો શું આવશે, અને વળી પાછી તેમના ચહેરા પર નિરાશાની વર્તવા લાગી। એટલી જ વારમાં એક બીજો વિચાર તેમના મગજમાં આવ્યો, અને તે પાછા પગે ઘરમાં આવ્યા અને ભગવાનના ગોખલામાં પડેલી પિત્તળની દીવી લીધી અને મંદિરના દેવ સામે જોયું, અને તે દીવીને ધીરેકથી થેલીમાં મૂકી દીધી, અને તે આવ્યા હતા તેની કરતા વધારે તેજથી બહાર નીકળ્યા। ત્યારે અરુણભાઈ તો તેને જોતા જ રહ્યા। તેમના મોહલ્લા ને નાકે જે એક વાસણવાળો હતો તેનું નામ મોહનભાઈ હતું। ત્યારે ત્યાં પહોંચતા જ સરલાબેન બોલ્યા કે લ્યો મોહનભાઈ, આ લઈ અને જેટલા રૂપિયા આવતા હોય એટલા આપો। ત્યારે મોહનભાઈ બોલ્યા, સરલાબેન, તમે તો ધીરે ધીરે કરતા ઘરની બધી જ સામગ્રી કાઢી નાખી, આમ કેટલા દિવસ ચાલશે, અને હવે તો આ ભગવાનની દેવી પણ। ત્યારે એક ઊંડો શ્વાસ લઈને સરલાબેન બોલ્યા, ભાઈ, તેણે જ અમને આ દિવસો દેખાડ્યા છે, તો હવે મારે શું કરવાનું? અત્યારે તો મને ભગવાન આગળ દીવો પ્રગટાવતા કરતા મારા પતિના પેટમાં કંઈક નાખવું તે વધારે યોગ્ય લાગે છે, અને સ્ત્રી તો હંમેશા માણસાઈના દીવા પ્રગટાવતી હોય છે। મંદિર આગળ દીવો પ્રગટાવે એ તો એક પ્રતીક છે। પછી મોહનભાઈએ તેને દીવીને ધારીને જોઈ અને પછી કહ્યું કે બેન, આ તો ખૂબ જ એન્ટિક પીસ છે, રાજા મહારાજોના વખતની મહોર પણ મારેલી છે, આના તો ઘણા બધા રૂપિયા આવશે, પરંતુ મારે તેની તપાસ કરાવવી પડશે। તમે એક કામ કરો, હમણાં 1000 કે 2000 રૂપિયા લઈ જાઓ। ત્યારે મોહનભાઈ સરલા બેનને પોતાની બેન માનતા હતા, એટલે દરેક વખતે થોડા રૂપિયા કિંમત કરતા વધુ જ આપતા, અને ત્યારે તે વાતનો થોડો અંદેશો સરલાબેનને પણ હતો, એટલે તેઓ બોલ્યા, શું વાત કરો છો મોહનભાઈ, આવડી દીવીના કંઈ 2000 રૂપિયા થોડા હોય? ત્યારે મોહનભાઈએ કહ્યું કે સાચું કહું છું બેન, એમ કહીને તેમણે 1000 રૂપિયા સરલાબેનના હાથમાં પકડાવી દીધા। ત્યારે સરલાબેન તો રાજી થઈ ગયા, અને તેમણે મોહનભાઈ પાસેથી રૂપિયા લીધા, અને તેમણે ઘણા દિવસે 1000 રૂપિયા જોયા હતા। તેવો આનંદ તેના મોઢા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। પછી તેમણે તેમાંથી 100 રૂપિયાની નોટ હાથમાં લીધી અને બાકીના 900 રૂપિયા સાચવીને નાનકડા પર્સમાં રાખી દીધા, અને મનોમન વિચારવા લાગ્યા કે ચાલો 10 દિવસની શાંતિ ગમે તેમ કરીને 100 રૂપિયામાં ચલાવવાનું છે। પછી
આવતા મહિને તો એમને દવાખાને દેખાડવું પણ પડશે. આવી રીતે મનોમન સંવાદ કરી અને તે કરિયાણાવાળાની દુકાને પહોંચ્યા. થોડું ઘણું કરિયાણું લીધું અને 10 રૂપિયામાંથી 2 સમોસા લીધા અને વિચાર્યું કે હું રસોઈ બનાવું ત્યાં સુધી મારા ભૂખ્યા પતિના પેટમાં થોડું પડે અને તે શાંત થાય. ત્યારે સરલાબેન ઘરમાં આવ્યા અને રસોડામાં જઈ એક ખાડાવાળી પ્લેટમાં 2 સમોસા રાખી અને તાત્કાલિક તેના પતિ સામે જઈ અને તેને સમોસા આપીને બોલ્યા, હવે આ થોડું ખાઈ લ્યો, ત્યાં હું ઝટ રસોઈ બનાવી દઉં. અરુણભાઈ પોતાના ઘરની સ્થિતિ જાણતા ન હતા એવું ન હતું, પણ તે ભૂખ લાગે ત્યારે તે કોઈના કંટ્રોલમાં ન રહે અને મનમાં જે આવે તે બોલે અને જેમ આવે તેમ કરે. ત્યારે તેમના પેટમાં સમોસા પડતા જ તે શાંત થયા અને બોલવા લાગ્યા, સરલા, આ બધી સ્થિતિ માટે હું જ જવાબદાર છું. તો મને એક ઝેરની પડીકી લાવી અને મને આપી દે, એટલે તું પણ છૂટી અને હું પણ આવું જીવન જીવવામાંથી છૂટો. ત્યારે સરલાબેને રસોડામાંથી બહાર આવ્યા અને પોતાના પતિના મોઢા પર હાથ રાખતા બોલ્યા, ખબરદાર, જો હવે પછી ક્યારે આવું બોલ્યા છો તો તમે છો તો હું જ છું, એટલું યાદ રાખજો. અને માણસ માત્ર ભૂલને પાત્ર અને આપણા સંજોગો કંઈ દરરોજ એક સરખા રહેવાના નથી. આજે આવું છે તો કાલે બસ તમારે થોડીક હિંમત અને ધીરજની જરૂર છે, સમજ્યા? અને મને મારા ઠાકોરજી પણ પર પૂર્ણ ભરોસો છે કે થોડા જ દિવસો છે પછી તો બધું સરખું થઈ જશે. અને હવે થોડી વાર શાંતિથી બેસો અને એવું હોય તો એકાદ વાર હનુમાન ચાલીસાના પાઠ કરો, ભજન ગાઓ, જે કંઈ ગમે તેવું કરો તે કરો, પણ મને રસોઈ બનાવવા દો, નહીં તો પાછા તમે ભૂખ્યા થઈ જશો અને ખાવું ખાવું કરવા લાગશો. ત્યારે સરલાબેન એમ મીઠો છણકો કરી અને રસોડામાં ગયા. રસોડામાં જઈ પ્રાઇમસ પેટાવ્યો, દાળ ચોખા ધોઈ અને ખીચડીનું આંધણ મૂકી અને પ્રાઇમસ પર થોડી ખીચડી ચડવા મૂકી દીધી. ખીચડી થાય ત્યાં સુધીમાં થોડું શાક સુધાર્યું અને પછી શાક પણ વઘારી લીધું. પછી તેઓ ભગવાનના ગોખલામાં દીવો કરવા લાગ્યા અને જોયું તો દીવી તો વેચાઈ ગઈ હતી. એટલે તે જટ રસોડામાં ગયા અને એક તૂટેલી ચમચી લઈ આવ્યા અને તેમાં દીવો કર્યો અને ઠાકોરજીના ચરણમાં મૂકીને તે બોલ્યા, હે મારા વાલા, તું કર એ બધું સાચું. એટલું કહીને તેઓ બોલ્યા, જય દ્વારકેશ. એટલે ત્યારે બહારથી અરુણભાઈ પણ જય દ્વારકેશ એમ બોલ્યા અને રસોડામાં જઈને જોયું તો શાક ચડી ગયું હતું અને બંને વસ્તુ તૈયાર થઈ ગઈ હતી. એટલે રસોડામાંથી જ તેમણે સાથ પાડ્યો, તમને કહું છું જમી લેવું છે ને હવે? ત્યારે અરુણભાઈએ હા પાડી. એટલે સરલાબેન 2 ધોવાયેલી થાળી અને વાટકા લઈ બહાર બેઠકના રૂમમાં આવી ગયા અને બંને જણાએ જમી લીધું. સરલા બહેન જમ્યા પછી દવા લઈ આવ્યા અને પોતાના પતિને પાણીનો ગ્લાસ અને દવા આપતા બોલ્યા કે આ અત્યારની દવા લઈ લ્યો, પછી હું અંદર જઈ અને રસોડું આ ટોપી લઉં. અને સરલાબેન રસોડામાં ગયા અને જે થોડા ઘણા ઠામ હતા તે ઘસતા ઘસતા તેમણે પાછી પોતાની અતીત યાદ આવવા લાગી. અને ત્યારે વધુ નિરાશાના ભાવ ઘેરાઈને તે પહેલા જ નરસિંહને યાદ કરીને કહેવા લાગ્યા કે હે ઠાકોરજી, મને હિંમત અને સહન શક્તિ આપજો. તારા પર મને ભરોસો છે કે સૌ સાસરવાના થઈ જશે અને ત્યાં સુધી અમારી ધીરજ વધારજો. રહે જે પછી બહાર બેઠકના રૂમમાં આવ્યા અને પતિ પત્નીએ કેટલાય દિવસે સાથે આજે થોડી હસી ખુશીથી વાત કરી અને સરલાબેને પેલી દીવીની વાત જાણી જોઈને તેના પતિને કરી નહીં, કારણ કે તે તેને ઉદાસ કરવા નહોતા માંગતા. ત્યારે અરુણભાઈને તો 24 કલાક આ લોખંડના પલંગમાં પડ્યા જ રહેવાનું હતું, કારણ કે તેની પાસે કોઈ બીજો ઉપાય જ હતો નહીં. એક એક્સિડન્ટમાં તેના બંને પગ કપાઈ ગયા હતા અને કોઈ કાળે પગ બચી શકે તેમ ન હતા. એટલે આ રીતે પલંગમાં જ રહેવું પડતું અને પછી જ તેઓની આ હાલત થઈ હતી. અને તરુણભાઈના મગજ પર તો તે એટલી બધી ભયંકર અસર થઈ ગઈ હતી કે દિવસેથી તે નિરાંતે સૂઈ પણ નહોતા શકતા. અને સરલાબેન પલંગ પર
ઓશિકા આગળ બેસી અને તેના માથામાં લગભગ કલાક સુધી હાથ ફેરવે ત્યારે માંડ થોડું સૂઈ શકાતા અને તેમાંય ક્યારેય તો વચ્ચે વચ્ચે ડરીને ચીસ પાડી ઉઠતા. આજે પણ સરલાબેન પોતાના પતિના તેજ ઓશિકા પાસે બેઠા અને ધીરે ધીરે તેના માથામાં હાથ ફેરવતા હતા. ત્યારે આખા દિવસના ઘરકામનો થાક અને ઉપરથી આ માનસિક થાક એટલે તેમને એક ઝોકું આવી ગયું. ત્યાં જ અરુણભાઈએ નિંદરમાં ડરીને ચીસ પાડી એટલે સરલાબેન સફાળા જાગી ગયા અને વળી પાછા અરુણભાઈના માથામાં હાથ ફેરવા લાગ્યા અને પોતે ના ઈચ્છવા છતાં પણ અતીતમાં સરી ગયા. અને અરુણ, જો આ સારી વહુ માટે નેકલેસ સેટ લઈ આવ્યો છું. તેમના સસરાજીએ પહેલી મુહ દેખાઈમાં કેવો સરસ હીરાનો સેટ આપ્યો હતો અને કેટલી ભવ્ય રીતે તેઓ ગ્રહ પ્રવેશ આ હવેલીમાં કરાવવામાં આવ્યો હતો. પોતાના સાસુમાં હજુ તો અરુણ યુવાન થયા તે પહેલા જ ગુજરી ગયા હતા, પણ તેમણે બહાર જ લાડ સસરાજીએ લડાવ્યા હતા અને તેમની હવેલી કેટલી મોટી હતી. અરે હોય જ ને, તેમના દાદા સસરા પણ ખૂબ જ મોટા માણસ હતા, રાજકારણમાં ઊંચા હોદ્દા પર હતા અને અરુણના પૂર્વજો રાજાના દીવાન રહી ચૂક્યા હતા. એટલે ગર્ભ શ્રીમતાઈ કે ખાનદાઈની તેમના વારસામાં મળી હતી. એટલે કેટલી વસ્તુઓ એવી હતી કે રજવાડાના સમયમાં હોય તેવી તેમણે બધું જ કેટલું જ જતનથી રાખ્યું હતું. પણ આ અત્યારે તો કંઈ જ રહ્યું નહીં. છેલ્લા 2 વર્ષોમાં તો તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ અને હવેલીમાંથી નાનો બંગલો અને બંગલામાંથી ટેનામેન્ટ અને ટેનામેન્ટમાંથી ફ્લેટમાંથી આ નાની નાની ઓરડીવાળું ઘર અને એ પણ સાવ સ્લમ એરિયામાં. આમ જાણે તેમની આવી સ્થિતિ આવી ગઈ હોય. ત્યારે સરલાબેન વિચારી રહ્યા હતા કે કોને દોષ દેવો, કિસ્મતને કે પોતાના પતિને અને આવડા મોટા શ્રીમંત ઘરની વહુને આજે કોક પાસે કામ માંગવું પડે છે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી. અને તેમને કેવા કેવા સંજોગોમાં શિકાર બનવું પડ્યું હતું. અને એ તો પતિની અપંગતા, ઘરની આર્થિક સ્થિતિની નબળાઈ, પણ સંસ્કારોએ તો તેમને ક્યાંય નીચા પડાવી દીધા નહીં. અને ઘર કે હવેલી ભલે ન રહ્યા, ઉપરાંત આ ગરીબાઈનો પણ સામનો કર્યો, પણ પોતાની ઇજ્જતને ક્યાંય ડાઘ લાગવા દીધો નહીં. મિત્રો, પોતાના સ્વમાન અને ઇજ્જતથી વધીને સ્ત્રી માટે કોઈ પણ વધુ ઘરેણું હોતું નથી. અને તે ઘરેણું તેણે એમને પણ અપમાન ન રાખ્યું હતું. શરીર પરના ઘરેણાં ભલે વેચાઈ ગયા હતા, પણ અને મોંઘા રેશમી વસ્ત્રોની જગ્યાએ સુતરાઉ સાડીએ લઈ લીધી હતી. પણ આ તપ બાદ ત્યારબાદ બલિદાન, સમર્પણ અને ઠાકોરજીની અપ્રિતમ ભક્તિનું તેજ આ સુંદરતાને દિવસે ને દિવસે નિખારતું હતું. અરુણભાઈએ તો કેટલી વાર કહ્યું હતું કે મને કોઈ અપંગ આશ્રમમાં મૂકી અને તું બીજા લગ્ન કરી લે, અથવા તો જે પણ કાંઈ બીજો નિર્ણય તને સૂચતો હોય તે તું હવે કહે. ત્યારે સરલાબેન પણ સ્વમાની તો એવા કે પિયરવાળા પાસેથી પણ મદદ લેવાની ઘસીને ના પાડી દીધી. આ અમારું પ્રાબધ્ય છે, તેમાંથી બહાર અમે જાવશું. તેમના પતિ દેખાતા તે ગમે તેટલી ધીરજ અને સહનશીલતા બતાવે, પણ અંતે તો એક સ્ત્રી હૃદય હતું, એટલે પોતાની પર પડતા ઘા તે સહન કરી લે. પણ પતિને આ રીતે રીબાતા જોઈ તેનું કળેજું કંપી ઉઠતું અને જ્યારે પણ એકાંત મળે ત્યારે તેઓ મનોમન રડી લેતા અને ઠાકોરજીના મંદિર પાસે જઈને એ જ પ્રાર્થના કરતા કે એ હરી, હવે તો અમને આ મુસીબતમાંથી ઉગારો. પછી તેઓ પોતાના પતિના માથામાં હાથ ફેરવતા ન ઈચ્છવા છતાં પણ પોતાના અતીતમાં સરી પડે છે અને તેને તે હવેલીના દિવસો યાદ આવી જાય છે. ત્યારે તેમના સસરા અને પતિનો ધીકતો ધંધો હતો અને ત્યારે તેઓ ગ્રહ લક્ષ્મી તરીકે તે ઘરમાં પ્રવેશ્યા હતા. ત્યારે તેમના સસરાના કનુભાઈને પોતાની પુત્રવધુ પર ખૂબ જ માન હતું. તેમના સંસ્કારોથી આખું ઘર અગરબત્તી અને ફૂલ જેમ મહેકતું હતું અને તેમના રૂપાની ઘંટડી જેવા અવાજથી ઘર ભરાયેલું રહેતું હતું.
અને એવું કનુભાઈ એટલે કે સરલાબેનના સસરાને લાગતું હતું. કેટલાય સમય પછી તેમના ઘરમાં એક સ્ત્રીની હાજરી આવવાથી ઘર હર્યું ભર્યું થઈ ગયું હતું અને રસોડાની રંગત બદલાઈ ગઈ હતી. તો દિવસે ને દિવસે સાફ સફાઈ અને અન્ય રીતે પણ ઘર એટલે કે હવેલી સુતળ થતી જતી હતી અને લગભગ બધી જ રીતે વ્યવસ્થિત થતું જતું ઘર અને કોઠાર અન્ય કારોબારના હિસાબની જવાબદારી પણ ધીરે ધીરે કનુભાઈએ સરલાબેનના કંધે નાખી દીધી હતી. અને અરુણભાઈ કરતા તેમને સરલાબેન પર 5% વધારે વિશ્વાસ હતો. અને એનું એક કારણ પણ હતું કે અરુણભાઈને આમ તો કોઈ વ્યસન ન હતું, પણ ક્યારેક ક્યારેક સટ્ટો રમવાનું એક વ્યસન હતું. તે તેમના સસરા કનુભાઈને ગમતું ન હતું અને આ કારણે જ કનુભાઈએ લાગતું હતું કે બિઝનેસ અથવા ધંધો ખોટમાં જઈ શકે છે. તેથી બધા જ રૂપિયા પૈસાનો હિસાબ કિતાબ સરલાબેનના હાથમાં રહેતો, જેથી કરીને અંદાજ રહે કે કેટલા પૈસા કેમાં વપરાયા છે. થોડા જ દિવસોમાં સરલાબેને ઘરમાં ખુશીના સમાચાર આપ્યા કે પોતે માં બનવાના છે. આ સાંભળીને કનુભાઈને ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. ત્યારે પોતાના પતિ અરુણભાઈ પણ ખૂબ જ ખુશ થઈ ગયા અને ત્યારે બંનેની એવી ઈચ્છા હતી કે સરલાબેન જેવી જ એક રૂપકડી ઢીંગલી આ ઘરમાં આવે અને લક્ષ્મીના પગલા આ હવેલીમાં પડે. પણ કુદરતને કરવું અને સરલાબેનને 5મા મહિને મિસકેરેજ થઈ ગયું અને તેમના માં બનવાના સ્વપ્ન પણ પાણીમાં ફરી વળ્યા. અને મિસકેરેજ પણ એ જ રીતે થયું કે ગર્ભાશયની કોથળીને નુકસાન થયું અને તે ફરી ક્યારેય માં ન બની શકે તેવું ડોક્ટરે નિદાન કર્યું. ત્યારે પતિ પત્ની બંનેએ થોડા દિવસો હતાશા અને નિરાશામાં પસાર કર્યા. પછી ધીરે ધીરે થોડા નોર્મલ થયા કે ઘણા બધા દંપતીઓ સંતાન વગરના હોય છે, તેમ આપણે પણ આ જીવનને કબૂલ કર્યા વગર છૂટકો જ નથી. તેથી આપણે પણ હસતા હસતા કબૂલ કરીશું તેવો તો બંનેએ નિર્ધાર કર્યા. અને વળી પાછા સરલાબેન ઘરના કાર્યોમાં પરવાઈ ગયા. અને દિવસે ને દિવસે તેમના સસરા કનુભાઈએ સરલાબેનને પોતાની પાસે બોલાવ્યા અને બેસાડીને કહ્યું, સરલા દીકરી, આજે હું તને મારા જીવનની એક અંગત વાત કહું છું. તેનો તું કોઈ ખોટો મતલબ નહીં કરતી. તારા સાસુમાં એટલે કે કાંતાના સ્વર્ગવાસ પછી અરુણ ખૂબ જ નાનો હતો અને બધાએ મને ખૂબ જ આગ્રહ કર્યો હતો કે તમે બીજા લગ્ન કરી લ્યો. પણ મેં લગ્ન કર્યા નહીં, કારણ કે હું કાંતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. એટલે આ મારો પોતાનો નિર્ણય હતો. પણ એક દિવસ મારો બેટો એક અનાથ આશ્રમની મહિલા રેક્ટર આનંદી બહેન સાથે થયો. આનંદી બહેન એક સજ્જન મહિલા હતા અને ત્યારે તેમના જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો હતા. તે સુહાગન પણ ન હતા અને વિધવા પણ ન હતા. તે સમાજથી પીડિત સ્ત્રી હતી અને તેણે પોતાના અતીતને જ પોતાનું જીવન બનાવી અને અનાથ આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું કે તેના જેવી કેટલીક મહિલાઓને આ દિવસ આવતો હશે અને તેઓ આ રીતે બાળકને તરછોડતા પણ હોય તો એ બાળકો અંતે ક્યાં જાય. આથી અનાથ આશ્રમની સ્થાપના કરી અને ધીરે ધીરે કરતા તેમના 15-25 બાળકો થઈ ગયા અને તેમના બાળકને સમાજમાં આંગળી ચિંતાનો મોકો ન મળે તે રીતે તે ઉછેરવા લાગ્યા. અને સાથે સાથે આ સેવા તો ખરી જ, કાંતાની નીતિએ હું અનાથ આશ્રમમાં ડોનેશન માટે ગયો અને મારી તેની સાથે પહેલી મુલાકાત થઈ અને બંને પરિસ્થિતિથી પીડાયેલા હતા. એટલે અમારી મિત્રતા થવા વાર ન લાગી. પણ આનંદીની શરત હતી કે તે માત્ર મૈત્રી જ નિભાવી શકશે. આનાથી વધુ કોઈ અપેક્ષા આ સંબંધમાં તમે રાખશો નહીં, કારણ કે હું એ નહીં પૂરી કરી શકું. અને મારે પક્ષે પણ આ જ સત્ય હતું. પણ હવે જે વાત છે તે મુદ્દાની છે. આનંદી એક સામાન્ય સ્ત્રી છે. હવે આ 25 થી વધીને ધીરે ધીરે 50 બાળકો થઈ ગયા અને તેનું પાલન પોષણ ખર્ચ તો માંગે જ. એટલે એ એવો નિર્ણય કર્યો કે આપણી આ જે જાયદાદ છે
તેમાંથી 50% મિલકત હું અનાથ આશ્રમ માટે એક ટ્રસ્ટ નિમિત્તે અને તેમાં મૂકી દઉં. અને મેં તે નિર્ણય લીધો. વહુ બેટા, મેં સારું કર્યું કે નહીં તે મારે તમારી પાસેથી જાણવું છે, કારણ કે અંતે તો આ સંપત્તિના ખરા હકદાર તમે બંને જ જણા છો. અને ત્યારે સરલાબેન બોલ્યા, અરે બાપુજી, શું વાત કરો છો? એમાં એવું કંઈ હોતું હશે? અને આ મિલકત પણ સૌથી પહેલા હક તમારો છે, એટલે તેવો નિર્ણય તમે જે પણ કર્યો તે અમારા માથા પર અમને આમે આ હવેલીને હવે કુળદીપકનો મળવાનો નથી. તો પછી ભલે તે આ રીતે વપરાય, અને એ સારું જ કાર્ય છે. અનાથ બાળકોના ઉછેરથી મોટું પુણ્યનું કાર્ય બીજું કોઈ હશે નહીં. અને ઈશ્વરે આપણને તે બાળકની મદદ કરવાનો મોકો આપ્યો છે, તે આપણે ગુમાવવું ન જોઈએ. અને કોને ખબર, એ બાળકોના નસીબનું જ આપણે કમાઈ હોઈએ છીએ. ત્યારે કનુભાઈએ તરત જ વહુને કહ્યું, વાહ વહુ બેટા, મને તમારી પાસેથી આવો જ જવાબની આશા હતી. મેં આ વાત હજી સુધી અરુણને પણ નથી કરી, અને મને લાગે છે કે કદાચ કરીશ પણ નહીં, કારણ કે તેની સમજ શક્તિ તમારા જેટલી મહાન નથી. પછી તો સરલાબેન પણ એ અનાથ આશ્રમની મુલાકાતે સમયે ને સમયે જવા લાગ્યા, અને બાળકો સાથે સમય વિતાવવાનો તેને પણ પસંદ પડવા લાગ્યો. ત્યારે તો તેની ઉંમર પણ એટલી હતી નહીં, એટલે રમતો રમવી, ગીતો ગાવા, વાર્તા કરવી વગેરે કરી અને બધા જ બાળકોના દિલ તેમણે જીતી લીધા હતા. અનાથ આશ્રમના બાળકો પણ સરલાબેનના જીવનનો એક હિસ્સો બની ગયા હતા, અને આમાંથી જ તેમના દાંપત્ય જીવનની પહેલી તિરાડ પડી. અરુણભાઈના સમજ હતા, અને તેમને બધું ગમતું નહીં. તેમાં સરલાબેને અનાથ આશ્રમના કાર્તિક નામના એક 10 વર્ષના બાળકને દત્તક લેવાનું નક્કી કર્યું. કાર્તિકના ઘરમાં આવવાથી સરલાબેનનો પૂરો સમય તેની સાથે વીતતો, અને તેના લાડ અને ઉછેરમાં તે પોતાના પતિને સમય આપી શકતા નહીં. તેને શહેરની સારી નિશાળમાં ભણવા મૂકવામાં આવ્યો. તેના ટ્યુશન, સંગીત ક્લાસ વગેરે પણ શરૂ થયા. તેને સ્પોર્ટમાં પણ રસ કેળવાય તે હિસાબે બાસ્કેટબોલની રમત રમવા પણ પોતે લઈ જતા, અને આ રીતે તેઓ વ્યસ્ત રહેવા લાગ્યા. આથી અરુણભાઈ થોડા ખોટા રસ્તે ચડી ગયા, અને ખરાબ મિત્રોની સોબતને કારણે તે ક્યારેય થઈ ગયું કે તે હવે વારંવાર થવા લાગ્યું. એટલે કે સટ્ટો રમવાનો. મિત્રો, સમય કોઈને કંઈ કહીને આવતો નથી. એમ એકવાર આવો સટ્ટો રમવાના પહેલામાં તે ખાસું હારી ગયા હતા, અને આ ધંધાનો સૌથી મોટો ફટકો હતો કે 2 શોરૂમ વેચી નાખ્યા હતા, અને હવે તો કનુભાઈ પણ હતા નહીં. એટલે સરલા અને અરુણભાઈના જીવનની પનોતી જાણે શરૂ થઈ ગઈ. અને હવે કાર્તિક પણ એમ તો મોટો થઈ ગયો હતો. સરલાબેનની ઈચ્છા એવી હતી કે કાર્તિક ફોરેન જઈ અને ગ્રેજ્યુએશન અને માસ્ટરની ડિગ્રી મેળવે. આથી તેમણે સંપત્તિનો અમુક ભાગ ગીરવે મૂકી અને તેને ફોરેન ભણવા માટે મોકલ્યો. અને કાર્તિકના ફોરેન ભણવા જવાથી વળી પાછા સરલાબેન એકલા પડી ગયા, અને તેમણે ધંધાનો હિસાબ કિતાબ હાથમાં લીધો, અને તેમને ખબર પડી કે મોટા ભાગની બીજી સંપત્તિ પણ ગીરવે જ મુકાઈ ગયેલી છે, અને પોતાના પતિ ધંધા તરફ બેધ્યાન થઈ ગયા છે. એક દિવસ પતિ પત્ની વચ્ચે આ બાબતે ઉગ્ર ચર્ચા થઈ, અને અરુણભાઈ ગુસ્સામાં ઘરેથી ગાડી લઈને બહાર નીકળી ગયા. તેઓની હોન્ડા સિટી હજી તો 2 કિલોમીટર દૂર થઈ ગઈ હતી કે ત્યાં જ મગજમાં વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલતું હતું, અને ફૂલ ટ્રાફિકના એરિયામાં એકદમ બ્રેક લાગી નહીં, એટલે તેની કારનું એક્સિડન્ટ થયું, અને ટ્રક સાથે ગાડી અથડાવામાં સ્ટીયરિંગ પર તેનો કાબુ ન રહેવાને કારણે ગાડી પલટી મારીને ટ્રકના આગળના ભાગમાં આવી જતા તે ફગોળાઈને બહાર ફેંકાઈ ગયા, અને ટ્રકના આગળના ભાગમાં જઈને પડ્યા, અને ટ્રકના વ્હીલમાં તેમના બંને પગ આવી ગયા. જ્યારે સરલાબેનને જાણે થઈ ત્યારે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા, અને ત્યારે પોતાના પતિની આ હાલત માટે તેઓ પોતાને જવાબદાર માનવા લાગ્યા.
પછી તેઓએ તેમની ટ્રીટમેન્ટ માટે થોડા દાગીનાના હતા તે પણ વેચી નાખ્યા, પણ તોય તે હિંમત હાર્યા નહોતા. પરંતુ જ્યારે તેમને તેમના મોટો ફડકો લાગ્યો તે અસહ્ય હતો. જાણે પણ તે યાદ આવતા તેની આંખ ભરાઈ આવી અને તેના ડુસકાના અવાજ અને આંસુ પડવાથી અરુણભાઈ જાગી ગયા અને તેઓ કહેવા લાગ્યા, અરે સરલા, ક્યાં સુધી તેને યાદ કરીશ? છોડને હવે, તેની સાથે તારી લેણા દેવી પૂરી થઈ ગઈ હશે. એવું સમજીને ભૂલી જા. હવે ક્યાં સુધી આ રીતે રડીશ? ચાલ હવે સૂઈ જા. ત્યારે સરલાબેન સૂતા પણ એમને નીંદર થોડી આવે. રડતા રડતા જ સરલાબેનની આંખો ભરાઈ ગઈ અને ક્યારે નીંદર આવી તેને ખબર ન પડી. બારીમાં પડદા તો હતા અને ભગવાનના ગોખલામાં જઈને પ્રણામ કર્યા અને દીવો કર્યો. પછી પોતાના પતિની આંખ પર આવતો પ્રકાશ રોકવા માટે એક કપડું બારીમાં નાખી દીધું. પછી પોતે નિત્યક્રમ મુજબ પોતાના કામ પરવારમાં લાગી ગયા. નાહી ધોઈને ઠાકોરજીની પૂજાની તૈયારી કરી અને ઘરમાં બધું વ્યવસ્થિત કર્યું. પીવાનું પાણી ભર્યું, ચા ઉકાળવામાં મૂકી દીધો. પછી પોતાના પતિને ઉઠાડવાનું નક્કી કર્યું અને આગળના રૂમમાં જતા રહ્યા. તારીખ ક્યાં પર પડી અને આજની તારીખ જોઈને એને એક આંચકો લાગ્યો. 4 ફેબ્રુઆરી. વળી પાછા તે અતીતમાં ચાલ્યા ગયા. 4 ફેબ્રુઆરીના દિવસે કાર્તિકનો જન્મ થયો દિવસ હતો અને તે દિવસે જ તેઓએ કાર્તિકને દત્તક પણ લીધો હતો. આમ તો કાર્તિક આનંદીબેનનું સંતાન હતું. 20 વર્ષની ઉંમરમાં જ આનંદીબેનને તેના સંબંધીમાંથી કોઈકે સતાવી અને દગો દીધો હતો. આનંદી બહેનને કનુભાઈના પરિવાર પર પૂર્ણ ભરોસો હતો, એટલે તેને સરલાબેનને પોતાનું સંતાન દત્તક લેવાની અનુમતિ આપી હતી. પણ અહીં બંનેમાં ખોટી સાબિતી થઈ. બંનેની પરવરિશમાં કંઈક ખામી રહી ગઈ હતી કે કાર્તિક ફોરેન જઈ અને બદલાઈ ગયો, અથવા તો તેમના મનમાં ચોર પહેલેથી જ હતો. પણ આટલું સારું ઘર અને ફોરેન જઈને ભણવાનું કદાચ તેના અનાથાશ્રમમાં રહેવાથી સંભવ બનવાનું ન હતું, અથવા તો આનંદી બહેન અને કનુભાઈના મૈત્રીના પવિત્ર સંબંધને તેનું બાળ માણસ સમજી શક્યું ન હતું. કારણ કે ગમે તે હોય પણ તેણે અરુણભાઈના એક્સિડન્ટ પછી તે ફોરેનથી MBA થઈને આવી ગયો હતો. ત્યારબાદ પાવર ઓફ એન્ટની તેને મળી જતા આ ભલા ભોળા દંપતીની બધી જ સંપત્તિ પોતાને નામે કરી લીધી અને તે પણ મીઠું મીઠું બોલીને ધંધામાં નુકસાન ગયું વગેરે કહીને એક તો ઈરાદો ખરાબ અને એમાં પાછું જુવાનીનું જોર. પૈસા હાથમાં આવતા પિતાના લક્ષણો બહાર આવવા લાગ્યા અને ખરાબ આદતોના સકંજામાં ફસાઈ ગયો. અને જે હાથની આંગળી પકડીને તેને સરલાબેન અને અરુણભાઈ પોતાની હવેલીમાં લઈને આવ્યા હતા તે જ હાથીને ઘર બહાર કરતા તેને સંકોચ ન થયો. અને સંપત્તિનું તો શું, એક તો એ આવડતમાં ખોટ અને ખરાબ આદત, એટલે ધીરે ધીરે પૈસા જવા લાગ્યા. અને એ તો સરલાબેનની દૂરદર્શિતા કામ આવી અને પોતાને નામે જે થોડા રૂપિયા હતા અને દાગીના હતા તેમાંથી આ નાનકડું એવું ઘર નસીબ થયું. અને અપંગ પતિને લઈને તે અહીં આવી ગયા અને બીજી બધી જગ્યાએ કામ કરવાનો ઘણા પ્રયત્નો કર્યા, પણ દરેક જગ્યાએ કોઈકને કારણથી છોડવું પડ્યું. અને અંતે તેમણે અથાણા અને પાપડનો ગૃહ ઉદ્યોગ કરતી સ્ત્રીઓ સાથે કામ કરવા જવા માંડ્યા. અને તેમાંથી થોડા ઘણા રૂપિયા મળતા તો થોડું ભરતકામ કે અન્ય કામ પણ ક્યારેક કરી લેતા. આમ ને આમ દવા અને થોડો ઘણો ખાવા પીવાનો જુગાડ કરી થઈ જતો. પણ દરેક સંજોગો સરખા નથી હોતા, એટલે ધીરે ધીરે કરતા ઘરની બધી વસ્તુઓ વેચાઈ ગઈ. આમ જુઓ તો અહીં ક્યાં કઈ લઈને આવ્યા છતાં પણ કાર્તિક એક છોકરીના ચક્કરમાં આવી ગયો. અને તે ઉપરાંત વ્યસન તો હતું જ, એટલે જે ઘરનું હતું તેની લીલામી થઈ ગઈ. અને તેમાંથી જે સરલાબેનની વસ્તુ હતી તે તેમને સોંપવામાં આવી હતી. એટલે ખાસ નહીં પણ એન્ટિક વાસણ,
થોડા જૂના ચાંદીના વાસણો અને ટીપાઈ, સાગના લાકડાનો ચૂલો અને કોતરણી વાળો પલંગ વગેરે પણ આ બધી સામાન્ય વાત હતી. મૂળ વાત તો ત્યાં હતી કે જ્યારે પેલી યુવતીએ કાર્તિક પર બળાત્કારનો આક્ષેપ મૂક્યો અને ત્યારે કાર્તિકને પોતાની ભૂલ સમજાઈ ગઈ, કારણ કે કાર્તિક પાસે હવે ફૂટી કોડી પણ ન હોવાથી તે યુવતી તેનો પીછો છોડવા માંગતી હતી અને સમાજમાં બેઆબરૂ થઈ જતા અંતે કાર્તિકે આત્મહત્યા કરી લીધી. પણ આત્મહત્યા કરતા પહેલા સરલાબેનના નામે તેણે એક પત્ર લખ્યો હતો, જેમાં તેને લખ્યું હતું કે માં, તું મારી જનેતા નથી, પણ તે મને જનેતા કરતા પણ વધારે પ્રેમ કર્યો છે. જો તારી નજરમાં હજુ પણ મારું કોઈ મૂલ્ય હોય તો આ મમતાનું કોઈ મૂલ્ય હોય તો તું મારા જન્મ દિવસે મને યાદ કરીને કોઈ પણ એક સારું કાર્ય કરજે, જેનાથી આવતે જન્મે મને તારા જેવી માના કોળે જન્મ મળે અને તારી આ મમતાનું ઋણ હું ચૂકવી શકું તેવા સંસ્કાર પણ મને મળે. અને તે દિવસથી સરલાબેને અનાથ આશ્રમના બાળકોને નાની મોટી ભેટ આપવા જવાનું નક્કી કર્યું હતું. પણ આજે તેમને કાર્તિકે તેઓને છેતરિયાનું દર્દ પણ હતું. પણ આજે 4 ફેબ્રુઆરીએ તે અનાથ આશ્રમના બાળકોને ભેટમાં શું આપશે તે વાતનું દુઃખ અને ઉલઝન હતી. આજે તેઓ આ જ વિચારમાં ગરકાવ હતા. ત્યારે તેમના પતિનો અવાજ સાંભળ્યો, સરલા, આજે તો દિવસ આટલો બધો ચડી ગયો અને તે મને ઉઠાડ્યો પણ નહીં, અને આ જોતો કરી કંઈક બળવાની વાસ આવે છે. ત્યારે તેમને યાદ આવ્યું કે તેમણે પ્રાઇમસ પર ચા ઉકળવા મૂકી હતી અને અહીં કર્મવીરની યાદ આવી ગઈ. પછી તે દોડીને રસોડામાં ગયા અને ઝડપથી તેમણે કપડેથી પકડીને તે તપેલી ઉતારી લીધી અને બીજી તપેલીમાં ફરીવાર ચા ઉકાળવા મૂકી અને પોતાના પતિને ધીરજ આપતા કહ્યું, કંઈ નથી, એ તો હું આ કબાટમાં જોતી હતી કે તેમાં ચા ભૂલાઈ જ ગઈ. ત્યારે અરુણભાઈ બહારથી બોલ્યા, સરલા, તું શું કામને જૂઠું બોલે છે? મને બધી ખબર છે. આજે 4 ફેબ્રુઆરી છે અને તને કોણે યાદ આવી ગયું હશે. ત્યારે સરલાબેન ઘડીક ઉકળતી ચાને જોતા હતા અને ઘડીક પોતાના આ ઉકળતા ભાગ્યને કે આજે તેઓ તેમના એકના એક દીકરાની ઈચ્છા પણ નહીં પૂરી કરી શકે. પછી તેને થયું કે નક્કી મને ઠાકોરજી કોઈ રસ્તો દેખાડશે. એટલે તે પોતાના પતિને ચા આપી અને ભગવાનના ગોખલા પાસે આવ્યા અને કહ્યું કે હે નરસિંહ મહેતા, એ સાચું કહ્યું હતું. ભલું થયું, ભાંગી જંજાળ. એમ મારે પણ હવે આ મમતાના ચક્કરમાંથી બહાર નીકળવું જ પડશે. તારી જ ઈચ્છા નથી કે હું આ સંબંધ નિભાવું નહીં. હું શું કરી શકું? ત્યાં વળી પાછી તેની નજર સિંહાસનમાં પડેલા 5 રૂપિયાના સિક્કા પર ગઈ અને વળી તેની આંખોમાં ચમક આવી અને 5 રૂપિયાનો સિક્કાથી તેને મોહનભાઈની યાદ આવી ગયા અને મોહનભાઈએ કહેલું વાક્ય પણ યાદ આવ્યું. તેમણે કહ્યું હતું કે સરલાબેન, આ દીવીની કિંમત તો ખૂબ જ છે. એટલે તેને થયું કે થોડા ઘણા રૂપિયા તો હજી આવશે જ, અને કંઈ નહીં તો મીઠું ગાંઠિયાનો જુગાડ તો થઈ જશે. અને તે બાકીના કાર્ય પતાવીને મોહનભાઈ પાસે જાય છે. ત્યારે મોહનભાઈ હસતા મોઢે તેમને 2000 રૂપિયા આપે છે અને કહે છે કે બેન, હજી તો એ ક્યાંય કઢાવ્યો જ નથી, પણ આનાથી તો વધુ જ છે. તેની કિંમત છે તે પાકું. અને ત્યારે સરલાબેન મનોમન બોલે છે કે આ ભાઈ બહેનના પવિત્ર સંબંધની કિંમત આરોપીઓ કેમ આંકી શકે તે શું મને ખબર નથી. ત્યારે ભાઈ અને બેન બંને આંખોથી જ વાતો કરે છે અને 2000 રૂપિયામાંથી તે અનાથ આશ્રમના બાળકો માટે થોડા નાસ્તો અને નોટબુક, પેન્સિલ વગેરે ખરીદે છે. પછી તેમના પતિની પરવાનગી લઈ અને અનાથ આશ્રમમાં જઈને બાળકોને ભેટ સોગાદ આપે છે. ત્યારે આનંદી બહેને તેને જોઈને કહે છે કે સરલા, તું કઈ માટે તેની બની છે, અને મને તો એ જ સમજમાં નથી પડતી કે દીકરાએ તને હવેલીમાંથી આ ઘરમાં પહોંચાડી તેની જ ઈચ્છા તો પૂરી કરી રહી છે. ત્યારે સરલા બહેને કહ્યું કે એ અમારા
મા દીકરા વચ્ચેની વાત છે, અને કોને ખબર મારા ઠાકોરજીની આવી ઈચ્છા છે કે પછી તે મારી પરીક્ષા લેતા હશે અને હું તેમાં પાસ થવા માંગુ છું. મારું હિત ઈચ્છીને જ તેણે મારી સામે આ બધા કોયડાઓ રાખ્યા છે, તો તેઓનો ઉકેલ પણ તે જણાવશે. હું તો ખાલી તે કોયડામાંથી પસાર થવા માંગુ છું. હકીકતમાં તો તે તેની જ કસોટી છે, અને ક્યાં ભગવાનને તો તે ભક્ત હેરાન અને પરેશાન થાય છે તે પસંદ હોય છે. અત્યારે હું જે દુઃખ અનુભવું છું તેનાથી 4 ગણું દુઃખ તે મારા માટે અનુભવતા હશે તેની મને 100% ખાતરી છે. અને એટલે તો આ જીવન જીવાય છે. ત્યારે માણસાઈ અને માનવતાની મૂર્તિ સમાન સરલાબેન ત્યારે માણસાઈ અને માનવતાની મૂર્તિ સમાન સરલાબેનને જોઈને આનંદીબેનનું હૃદય ગળગળી થઈ ગયું હતું. તો મિત્રો, 5 રૂપિયાના સિક્કાથી શરૂ થયેલી આ કહાની 5 રૂપિયાના સિક્કાએ જ પૂર્ણ થાય છે. એટલે સરલાબેનની આ માનવતાની મહેક કે માણસાઈના દીવા એટલે માનવતાનો એક અનોખો પ્રકાશ હોય છે. તે આપણી આજુબાજુના વર્તુળને એ અજવાળાથી ભરી દે છે, અને ન ઈચ્છવા છતાં કે ન કબૂલ કરવા છતાં પણ આવા લોકો જ ઉચ્ચ સમાજનું એક ઉદાહરણ પૂરું પાડે છે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, તથા વિડીયોને લાઈક કરી બની શકે તો તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો. અને હા, સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં, જેથી ભગવાનની કૃપા આપણા ઉપર હંમેશા માટે બની રહે. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.